આપણા લોક સાહિત્યમાં કેવા જાય તો નવરસ છે, હાસ્ય રસ છે, વીર રસ છે, શૌર્ય રસ છે, કરુણ રસ છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હાસ્ય રસને જ કહેવામાં આવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ રસ હોય તો એ હાસ્ય રસ છે. એટલે સાંઈરામ દવેના એક મુક્તકથી શરૂઆત કરું છું, ગમે તો વધારજો, કે શબ્દોની રાણી જગાડી છે અમે, શબ્દોની રાણીને જગાડી છે અમે, ફૂલોની મોસમને ઉગાડી છે અમે, ખુશીના બે પણ આપવા આપને અમે, હાસ્યની નોબત વગાડી છે અમે. ભલામણ હમણાં વોલ્વો બસમાં આવતો હતો, મેં કીધું મારા મિત્રને વોલ્વોની આટલી મોંઘી ટિકિટ હોય એવું શું હશે એમાં? મને કે એમાં રોદો નો આવે, બાકી બધું આવે. રોદો નો આવે, બાકી બધું આવે. હા, પણ મજા છે જીવનની. એમાંય જયારે આવો વર્ગ છે એટલે એકાદી એક નવી વાત આપણે કહું, ત્યારે એક ભાઈને પૂછ્યું મેં કે તમે કેવા? મને કે મારામાં બહુ ઊંડા ઉતરોમાં. મેં કીધું અરે ભલામણા કેવા? મને કે જો મારા પપ્પા ડેરાવાસી છે, આમાં સમજાય એને મજા આવશે. મારા પપ્પા છે એ ડેરાવાસી છે, મારા મમ્મી છે એ સ્થાનકવાસી છે, હું જૈનમાં જઈ દિગંબર. પણ મિત્રો જે બધાને હરાવીને જીતે ને એને વીર કહેવાય. બધાને હરાવીને જીતે એને વીર કહેવાય, અને પોતાના શરીરને જીતે એને મહાવીર કહેવાય. ભલામણા હમણાં ઓલું ગીત ઓલો ટોપી વાળો કલાકાર ગાય છે નાકમાંથી, હા, હિમેશ રેશમિયાનું ગીત સાંભળીને બે કોકરોચ આપઘાત કરી ગયા. મેં કીધું એલા તમે કા, એટલે પ્રશ્ન કરે કવિ છે ગમે ને આ પ્રશ્ન કરે કે કેમ ગુજરી ગયા, તો કે એનું ગીત હિટ હતું. બાળપણ છે એ ગોકુળ જેવું લાગે. બાળપણમાં જો તમે બાળકને ગમે એ એક તેડે ને બીજો મૂકે ને ત્રીજો તેડે, પછી મોટા થયા પછી નહીં કે આગો મહેર. બાળપણ છે એ ગોકુળ જેવું છે, યુવાની છે એ મથુરા જેવી છે, યુવાની મથુરા જેવી, પછી બીજું કઈ ન હોય ત્યાં. યુવાની છે એ મથુરા જેવી છે, અને ગઢપણ છે ને એ કુરુક્ષેત્રના મેદાન જેવું છે. એમાં પછી સલાહ દેવાની રે, આમ ન કરાય, આ નથી, કોઈ કોઈનું નથી, સલાહ દેવાની રે ને. આ સલાહ સસ્તામાં સસ્તી હોય તો સલાહ. હમણાં મારા મિત્રને કીધું મેં, મારી સલાહ છે કોઈની સલાહ લેવી નહીં. મારા બાપાની રાજા દશરથની ઈચ્છા રહી ગઈ. મારા બાપાને એમ હતું હું નિહાળે બેહું, રાજા દશરથને એમ હતું મારો રામ ગાદીએ બેહે. રામ ગાદીએ બેઠા, હું નિહાળે બેઠો. હમણાં અમારી એક જણો ચોપાટી ઉપર પારલા પાસે ઝૂપાય 50 ગણપતિ પધરાવ્યા. મેં કીધું ભલામણા 50 ગણપતિ બાપા મોરિયા પુરચા વર્ષી લવ કર્યા. મેં કીધું 50 કોના તારા એકલાના છે કે આખી સોસાયટીના? મને કે એકલાના. મેં કીધું કઈ રીતે? મને કે હોલ આવ્યો તો 50 વેચાણા. બોલો એ એકલા? કે હું નો પધરાવ તો કોણ પધરાવે? હા, પણ મજા છે હો. એમાં એક કાર્યક્રમની શરૂઆત હોય એટલે ગણપતિ વંદના થાય, માતાજીના દોહા ગાય. પણ ગણપતિ, મને એક ભાઈ પ્રશ્ન કર્યો કે ગણપતિ હું કામ બેહાડો? મેં કીધું ઉભા નો રહે એટલે બેહાડવા પડે. હા, પણ મજા છે જીવનની. એમાં અમારે ત્યાં ખરેખર એક વાત કરું, એમાં બેનો બેઠા છો એટલે અમારે એક બેન મોટો ચાંદલો જોડ્યો. મેં કીધું બેન આવડો મોટો? મને કે દાખલ કર્યા. બીજાથી થોડો નાનો ચાંદલો થઈ ગયો. મેં કીધું બેન નાનો ચાંદલો? મને કે હોસ્પિટલમાં આવી ગયા. બીજાથી હાવ ટપકું. મેં કીધું બેન હાવ ટપકું? મને કે આઈસીયુ માં છે ભાઈ. ચોથાથી જોઈ ચાંદલો મોટો થઈ ગયો. મેં કીધું માથા હારા થઈ ગયા? મને કે બદલાવી નાખ્યા. આમાં કોણ ક્યારે બદલાવી નાખે એ નક્કી ન થાય. એમાં એક વાત કરી દઉં, હું કાયમ કહું છું, અમારે દરેક કલાકારો મિત્રોને એક પ્રસંગ વારંવાર આવે. આપને મજા આવે તો વધાવજો. અમારા દરેક कलाकारों मित्रों ने एक प्रसंग वारंवार आवे शू कि बड़ी दुख की बात है कलाकार के लिए बार बार, बड़ी दुख की बात है कलाकार के लिए बार बार की ना समझ को भी समझदार कहना पड़ता है बार बार. मारे केवू पड़े ने तमे बोलो. बड़ी दुख की बात है कलाकार के लिए बार बार की ना समझ को भी समझदार कहना पड़ता है बार बार. एक वक्त था जब कला की किया करते थे कदर बेशुमार, कदरदान आज भी है मगर कहना पड़ता है तालियां बजाओ बार बार. આમ કાર્યક્રમ ચાલુ હોય શકીએ એટલે શું છે મેં તમને કીધું ને આદિ છે. હા વાલા પધારો, ફરીથી પધારે છે ભાગ્યેશ વાળા.
હમણાં ખરેખર એક બાબા અને વાળ ખરતા હતા બાબાના. મને કે યાર આમ થાય છે વાળ ખરે. મેં કીધું બાબા વાળ ખરે છે? હા. એમાં મંત્રી પાસે પોગી ગયા. મેં કીધું બાબા વાળ ખરતા હોય એમાં મંત્રી પાસે નો જવાય, ડોક્ટર પાસે જવાય. મને કે બોલ માં મંત્રી ક્યાં છે? બાલ વિકાસ મંત્રી. હા મેં કીધું સોનિયા જ જોવાય. બાબલાઓની મજા જો. હમણાં મુંબઈમાં આવ્યા અમારે મરાઠી ભાષા હોય અમારે ત્યાં, તો બાબા આવ્યા કે રિક્ષાવાળો મેળો મરાઠી કે કૂટે બાબા કે મરે તો કૂટે, એમ નો કૂટે. હા બાબલાઓની મજા છે. હમણાં એક ભાઈ ને કોકે ખાલી સરળતાથી પૂછ્યું बैंक में खाता है? नहीं हम होटल में खाता है. સ્ત્રીઓ બે પ્રકારની હોય. એક બોરિંગ ટાઈપ હોય. બોરિંગ ટાઈપ કઈ રીતે? તડકો હોય અને એમાં છત્રી લઈને નીકળે. અને બીજી ઇન્ટરેસ્ટિંગ હોય, એટલે આમ મજા આવે એવી હોય. એ કઈ રીતે? વરસાદ પડતો હોય અને વગર છત્રીની લઈને નીકળે. સેવા આપે. હા ભાઈના ઘણા પ્રકાર. એમાં મેં વાત કરી ને દિલદારભાઈ એક બહુ સારી વાત કરી. સ્ત્રી છે એ શ્રદ્ધાનો વિષય છે ને